જૂનાગઢ જનવાણી 91.2 મેગાહર્ટ્ઝના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। 23મી જૂન 2015 જૂનાગઢ જનવાણી રેડિયો સ્ટેશનની સ્થાપના થઈ। આજે 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ડોક્ટર H.C. છોડવડિયા સાહેબ, જેમણે આ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, સૌ કોઈને આવકાર્યા, તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। માનનીય વિસ્તરણ શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર N.B. જાદવ સાહેબ દ્વારા રેડિયો સ્ટેશન વિષયક માહિતી આપવામાં આવી। સમગ્ર કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને રેડિયો મિત્ર તેમજ સહયોગીઓ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે રેડિયો કન્ટેન્ટ આપનાર રેડિયો મિત્રોનું તેમજ વિડિયો ઓડિયો ક્લિપ વિજેતા સ્પર્ધકોનું સર્ટિફિકેટ, મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજકોટ રેડિયો સ્ટેશનના રેડિયો પ્રોગ્રામર શ્રી સમીર દત્તા, જેમણે જૂનાગઢ જનવાણીના દાયકાની યાત્રાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, તેમજ શ્રી વ્રજલાલ ઢોલરિયા સાહેબ કે જેઓ ઇન્ડિયન બ્રોડકાસ્ટ ઓફિસર રાજકોટ દ્વારા પણ જનવાણી રેડિયો સ્ટેશનની કામગીરીની સરાહના તથા શુભકામનાઓ પાઠવવામાં આવી। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય કુલપતિશ્રીએ ખાસ જૂનાગઢ જનવાણી રેડિયો સ્ટેશનના સ્લોગન સાથે બોલો સાથે ચાલોને સાર્થક કરવા સૌ કોઈને અનુરોધ કર્યો। આ કાર્યક્રમ સફળ રીતે પાર પડ્યો। સૌ કોઈએ આ કાર્યક્રમને વધાવ્યો। ત્યારે આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોને આભાર દર્શન કરતા ડોક્ટર જય ચોવટિયાએ સમગ્ર પ્રસંગની વાતની રજૂઆત કરી, સૌ કોઈના સહયોગની પ્રશંસા કરી તથા આવનાર ભવિષ્યમાં પણ પૂરતા સહયોગની અપેક્ષા રાખી સૌ કોઈનો આભાર માની પ્રસંગને પૂર્ણ જાહેર કર્યો। તો મિત્રો, આ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો। નમસ્કાર।